ઉત્તર ગુજરાતના પાલનપુર પંથકમાં આયોજિત એક કાર્યક્રમમાં અચાનક વાતાવરણ ગરમાયું હતું. સ્પીકર પરથી વહેતા શબ્દોમાં ઠપકો પણ હતો અને ભવિષ્યની ચિંતા પણ, ખાસ કરીને એક મજબૂત સમાજની અસ્મિતા અને તેના યુવાનોની કાર્યશૈલી પર સવાલો ઉઠાવીને નેતાગીરીના મોહને ખુલ્લો પાડવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના ગઢ ગણાતા વિસ્તારમાં એક એવું સંબોધન થયું છે જેને સમગ્ર સમાજમાં હલચલ મચાવી દીધી છે. મંચ પરથી વરસેલા શબ્દોના પ્રહાર સીધા હૃદય સોસરભા ઉતરી જાય તેવા હતા. પરિવર્તનની હાકલ વચ્ચે કેટલીક એવી વાસ્તવિકતાઓ રજૂ કરવામાં આવી છે કે શ્રોતાઓ પણ મૌન થઈ ગયા છે. આખરે એવું તો શું બોલાયું કે જેનાથી ભવિષ્યની પેઢી અને સામાજિક માળખા પર સવાલો ઊભા થયા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પટેલોએ પોતાની નવી ઓળખ ઊભી કરવી પડશે. પાટીદારો સ્વભાવે અને બોલવામાં કડવા હોય છે તેવો ઉલ્લેખ કરી તેમણે હવે મીઠું બોલતા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સામાજિક એકતા માટે સ્વભાવ પરિવર્તન લાવવું અનિવાર્ય હોવાનું તેમણે જણાવ્યું હતું કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને, એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એને ગુણોને લેવાની વાત છે. કે આખા ગુજરાતમાં કોઈ મોટી સંસ્થા જો લેવા પટેલને રિપ્રેઝન્ટ કરતી હોય તો એ ખોડલધામ. આપણે ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે, પણ તમે જ્યારે કાઠિયાવાડ જાઓ ત્યારે આપણને ખબર પડે કે ત્યાં ઘણું બધું સંગઠન છે. એટલે સંગઠનની વાત હું એટલા માટે કરું છું કારણ કે સરદાર પાસેથી કંઈ બી શીખવું હોય તો સૌથી પહેલું તો સંગઠન જ શીખવું પડે. અત્યારનો જે મીડિયાનો જમાનો છે ને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર બેઠા હોઈએ છીએ અને ટીવી ચેનલો સાથે આપણે બેઠા હોઈએ અને જે દુનિયાભરની વાતો લઈને આપણી પાસે આવે કે ના આવે. અને અત્યારે આપણા મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત. લાગે છે એવું? સાચી વાત છે ને? એમને અઘરું પડી ગયું હોત, કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે. સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે. અનાર પટેલને પોતાના સંબોધનમાં સમાજને તોડવાની કોશિશ કરનાર લોકો સામે લાલાક કરી છે. તેમણે કહ્યું કે સમાજમાં ભાગલા પાડવા અને લોકોને વિખરવા તે અંગ્રેજોની જૂની નીતિ છે. અત્યારે કોણ સમાજને તોડી રહ્યું છે તેને ઓળખવાનો સમય પાકી ગયો છે. દરેક ઘરે નેતા થવાની અને મોટા થવાની હોડ જામી છે. સામાજિક સંગઠન માટે જોખમી સાબિત થઈ શકે છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા મુદ્દામાં તેમણે સમાજની દીકરીઓના અન્ય સમાજમાં જવા પાછળનું કારણ સમજાવ્યું હતું. અનાર પટેલે કહ્યું કે કારણ સમજાવ્યું હતું કે જ્યારે આપણા સમાજમાં દીકરાઓને સક્ષમ નહીં હોય ત્યારે દીકરીઓના અન્યત્ર આકર્ષાય તે સ્વાભાવિક છે. જો યુવાનો દારૂ પીતા હોય તો રખડતા હોય કે કામ ચોરી કરતા હોય તો દીકરીઓ બીજા સમાજમાં સક્ષમ છોકરા જોડે જતી રહેશે. દારૂ જેવી બદીઓથી દૂર રહેવા અને આવા તત્વોને સમાજમાંથી બહાર કાઢવા તેમણે આકલ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.